તો જે રીતે સવારથી મતદારો મતદાન કરી રહ્યા છે અને સતત અપડેટ સંદેશ ન્યૂઝ આપને બતાવી રહ્યો છે। હું છું આપની સાથે જુહી। 7 કલાક પૂરા થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી કેટલા ટકા મતદાન થયું તેના ઉપર વાત કરીશું। લગભગ 40% આસપાસ મતદાનનો આંકડો સામે આવી રહ્યો છે। ઓવરઓલ 25 બેઠકો ઉપર ક્યાં કેટલું મતદાન છે તે પણ આપને બતાવીશું। સવારના 6 વાગ્યાથી મતદારો કે જે લાઈનમાં ઊભા હતા અને હજી કેટલાક મતદાન મથકો શાંત પડી ગયા છે, પરંતુ બનાસકાંઠા જેવા જિલ્લા કે જ્યાં હજી પણ તે જીવંત છે। 7 કલાકમાં ગુજરાતમાં 25 બેઠકો પર સરેરાશ 39% મતદાન રહ્યું છે। સૌથી વધુ બનાસકાંઠા અને વલસાડમાં 45%થી વધુ મતદાન થયું છે। એક અવસર વોટનો છે અને વટથી આ વોટ કરો। હજી પણ જે જનતા કે જે વોટ કરવા માટે નથી પહોંચી તેમને વિનંતી કે તેઓ પણ વોટ કરવા માટે જાય। માત્ર 40% મતદાન થયું છે। 7 કલાક વીતી ચૂક્યા છે ને હવે થોડા જ કલાકો બાકી છે। અમરેલીમાં નીરસતા જોવા મળી, 31% મતદાન થયું છે। તેની સાથે બનાસકાંઠા અને વલસાડ કે જ્યાં 45% આસપાસ મતદાન રહ્યું। લોકસભાની ચૂંટણીના મતદાનના 7 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે। ક્યાં કેટલું મતદાન થયું છે તેના આંકડા પણ ગ્રાફિક્સના માધ્યમથી આપણે ટીવી સ્ક્રીન પર દર્શાવી રહ્યા છે। સૌથી વધુ બનાસકાંઠા અને વલસાડમાં 45%થી વધુ મતદાન થયું છે। એક વોટ વટભેર કરો। આજે જનતાએ નિર્ણય કરવાનો છે ને નેતાઓ જોશે। સાબરકાંઠા, ભરૂચ, પોરબંદરની વાત કરીએ, સૌથી ઓછું 30% મતદાન પોરબંદરમાં નોંધાયું છે। સૌથી વધુ બનાસકાંઠામાં મતદાન થયું છે અને વલસાડમાં 45% આસપાસ આ મતદાન રહ્યું। છેલ્લા 4 કલાક બાકી છે। મતદાન કરો ગુજરાત, જે રીતે સતત અપીલ કરવામાં આવી રહી છે। સવારથી તમામ દિગ્ગજોથી લઈને મીડિયા પણ અપીલ કરી રહ્યું છે। સંદેશ ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે કે માત્ર 4 કલાક બાકી છે। હજી પણ જો મતદાન આપે ન કર્યું હોય તો મહેરબાની કરી મતદાન કરો। તો ક્યાં કેટલું તાપમાન છે તે પણ જોઈએ। અત્યારે બપોરના 2 વાગ્યા છે અને સંદેશ ન્યૂઝ સ્ક્રીન પર આખી સ્ક્રીનને આપણે જોઈએ તો અલગ અલગ વસ્તુ આપણે સીધી રીતે એક જ સ્ક્રીન ઉપર દેખાશે। સૌથી પહેલા તો ગુજરાતનું જે પરિણામ છે તે આપણે દર્શાવી રહ્યા છે। બીજી બાજુ અત્યારે જે ગરમીનો પારો છે, કયા જિલ્લામાં કેટલી ગરમી છે તે સતત આપણે દર્શાવી રહ્યા છે અને ક્યાં કેટલું મતદાન આ 7 કલાક દરમિયાન થયું બપોરે 2 વાગ્યા સુધીમાં એ આપણે દર્શાવી રહ્યા છે। સૌથી પહેલા ગરમી ઉપર આપણે તેના આંકડાઓ પર નજર કરીએ। આણંદ અને છોટાઉદેપુર 40 થી 42 ડિગ્રીની આસપાસનું તાપમાન ત્યાં અત્યારે નોંધાયું છે। બપોરના 2 વાગ્યાની આ વાત છે। પંચમહાલ, દાહોદ કે જ્યાં 40 ડિગ્રી આસપાસનું આ તાપમાન। મહીસાગર, જૂનાગઢ ત્યાં પણ એ જ પરિસ્થિતિ છે, પણ તેની સામે વાત કરીએ જૂનાગઢમાં અત્યાર સુધીમાં 16% આસપાસ મતદાન રહ્યું છે। ક્યાં કેટલું મતદાન? જામનગરની વાત કરીએ ત્યાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 42 ડિગ્રી હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે। ભાવનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભરૂચમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજી તરફ વાત કરીએ અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન। આ તરફ રાજકોટમાં પણ 41 ડિગ્રી તાપમાન અત્યાર સુધી આપણે જોતા હતા। 38 થી 39 ડિગ્રી આ તાપમાન રહેતું હતું। આજના દિવસે તેમાં પણ વધારો થયો છે। સામે વોટર્સ પણ જે મતદાન કરવા માટે જઈ રહ્યા છે, સવારથી લાઈન હતી। ઘણા એવા બૂથ છે કે જે હાલ તો શાંત પડી ગયા છે, પણ સાંજ સુધીમાં હજી વધારે મતદાન થાય તે પ્રકારની આશા સેવાઈ રહી છે।